નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજે સમગ્ર દેશની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે। તેને અનુલક્ષીને ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આજ રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું એક શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। સિહોરના રાજા જગન્નાથજી આજે નગર ચર્ચાએ નીકળ્યા હતા। સૌ પ્રથમ ઠાકોરદ્વાર મંદિરેથી આ શોભાયાત્રા પસાર થઈ હતી કે જે ખારાકુવા, કંસારા બજાર, પાબુજી મંદિર, ખાડિયા, મોટા ચોક, નિજ મંદિર અને વિશેષ માર્ગમાં ઠેક ઠેકાણે પ્રસાદી અને ઠંડા શરબતના સ્ટોલ નાખવામાં આવ્યા હતા અને સમગ્ર સિહોર શહેરની અંદર જાણે સમગ્ર સિહોર આજે ભક્તિમય માહોલમાં ડૂબી ગયું હતું અને ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો। ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। જ્યાં સિહોર શહેરના મુખ્ય માર્ગો ઉપર આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિહોર પીઆઈ ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। સિહોર શહેરની અંદર શાંતિપૂર્ણ વાતાવરણની અંદર ભગવાન શ્રી જગન્નાથની આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર 17 મેતર, સિહોર।